ગીસાડામાં ત્યાં તો મારા બેગણા હોય પણ દીકરાઓ કાગવડમાં મારું ભવ્ય મંદિર બનાવો હે અનગઢી લેવા પટેલ ને માને કીધું તું માં હું માતાજી જો મારા ભેગી હોય તો આ કળજુગમાં મંદિર નો બને તેથી માં ખોડિયાલે કીધું જાઓ લેવા પટેલ અરે કદાચ એક થઈને મંદિર બનાવો અને ન્યા મારું જો ભવ્ય ધામ નો બનાવો તો કાગળ વાળી ખોડિયાલ નો કહેવાય એમાં મારી માં કાગળ ધામની માલિકો બેઠા મારી માના પરચા કેવા હે કે કદાચ મારો લેવા પટેલ નો દીકરો જો હાથ કરે અરે આવીને ખમા નો ગમે તો કાગળ ધામ મારી ખોડિયાલ ગાંડી ખોડિયાર કાગવડના ઝૂંટ ઝાડવા વાળી ગાંડી ખોડિયાર રમતી હોય ભાઈ હે લેવા પટેલ સમાજની માલિકો ધર્મ માં ભગવતીનું ધર્મ એવું થઈ ગયું કાગવડ ધામ અને ઈ માં ભગવતી લેવા પટેલ સમાજની ખોડિયાર બોલી જાય કદાચ મારો દીકરો દુનિયાના પડની માલિકો રહી જાય દુનિયાના ઝાડ છેડાની માલિકો વયો જાય ને મને કાગવડ વાળી ખોડિયારને એકવાર યાદ કરે અને દુનિયાના ઝાડ છેડા જો ભેરા કરીને હાથમાં ન દે દો તો કાગવડ વાળી ગાંડી ખોડિયાર નો કહેવાય બાબો મારી આવજે માં મોવડિયાની ગાંડી ખોડિયાર તો ધરાવાડી આવજે વેલી વેલી કરને માં ખોડિયાર વાર પણ પાણીમાં હતો માડી તારો પડહાર જેથી દેવળ હતા તો ધન ખૂટી જાય માતાજી ખજાનો ખૂટી જાય ખોડિયાર તારે ખૂટવાનો વધાડ નહીં પણ ક્યાં ગઈ મારી મોમડિયા માતાની ખોડિયાર ધન ખૂટી જાય અન્ન ખૂટી જાય ભગવતી તારે ખોડિયાર તારે ખૂટવાનો વધાડ ન હોય બાપ એ દીકરાને કોઈ હગાઈ ન હોય કાકાઈ ન હોય કટાનું ખોટું ન હોય વાલાઈ ન હોય હગાઈ ન હોય પિતાની માલિકો રૂપિયો ન હોય ઘરની માલિકો દાણો ન હોય દુબળી પરિસ્થિતિ હોય અને ત્યારે દીકરો યાદ કરે માં ખોડિયાને પણ કેમ યાદ કરે હા ખીચામાં માડી એક જાનો નહોતો એ ઘરમાં ખાવા મારી દાણો નહોતો એ અમારી દુબળી દશા હતી એ કોઈ નહોતું ઓહો કોઈ નહોતું ત્યારે મારી ખોળાલ હતી માં કોઈ નહોતું ત્યારે મારી ખોળાલ હતી માં જય ખોડિયાર